નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, આવી રહ્યું છે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું। માવઠાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ થયો છે। જાણો કયા પાકને થયું છે સૌથી વધારે નુકસાન। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને અંતિમ તક। રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે હવે લોન। દીકરીઓને મળશે અભ્યાસ માટે 25000 રૂપિયાની સહાય। મહિલાઓના ખાતામાં જમા થશે 7000 રૂપિયા સહાય। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, વાહન ચાલકો થઈ જાજો તૈયાર, નવા નિયમો લાગુ। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। મોદી સરકારનો મોટો નિર્ણય, આયુષ્માન કાર્ડને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર સાથે। 300 યુનિટ મફત વીજળી મળશે। ખેડૂતોને મળશે 2000 રૂપિયાના બદલે 9000 રૂપિયાનો હપ્તો। સરકારની ફાયદો પાવતી 5 મોટી જાહેરાત। દેવા માફી અંગે સૌથી મોટો ફેસલો, ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની ભેટ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના આ જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ। હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે। બોટાદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારીમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો આગામી 6 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 તારીખના રોજ ફરી એકવાર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। પવનની સાથે વાવાઝોડાનો ખતરો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે। અને આ વાવાઝોડું વર્ષ 2025નું પ્રથમ છે ને આ વાવાઝોડાનું નામ શક્તિ નામ આપવામાં આવી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। માવઠાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ। જાણો કયા પાકમાં થયું છે વધુ નુકસાન। રાજ્યમાં ભર ઉનાળે થયેલો વરસાદથી ખેડૂતોના પાકને મોટી અસર જોવા મળી છે। માવઠાના કારણે ખેડૂતોએ સરકાર પાસે વળતરની અપેક્ષાઓ રાખી હતી। આ દરમિયાન હવે અમરેલી જિલ્લામાં પડી ગયેલા કમોસમી વરસાદથી ખેતી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનનું સર્વે શરૂ કરવામાં આવ્યું છે। આ પાકનું વધુ વાવેતર થયું છે, કયા પાકને વધુ નુકસાન થયું છે તેમના વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી ખેતી પાકમાં ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે। 11000 હેક્ટરમાં કુલ વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ડુંગળી, તલ, બાજરી, મગ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સૌથી વધુ નુકસાન ડુંગળીના પાકને થયું છે। સૌપ્રથમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં છેલ્લા 2 દિવસથી સર્વે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તાલુકાના 61 ગામોમાં 32 જેટલી ટીમો ગામડે ગામડે અને ખેતરે જઈ નુકસાનનું સર્વે કરી રહી છે। સૌથી વધારે નુકસાન ડુંગળીના પાકને થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે। ખેતીવાડી અધિકારી સાવરકુંડલા વિગત આપી છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। પાકું ઘર બનાવવા સરકારી સહાય મેળવવાની તમારી પાસે સુવર્ણ તક છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરવાની અંતિમ તારીખ હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। આ નિર્ણય શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના પાત્ર લાભાર્થીઓ માટે રાહતરૂપ છે, જે લોકો ખરેખર પોતાના ઘરની રાહ જોઈ રહ્યા છે અને હજુ સુધી અરજી કરી શક્યા નથી, તેઓ આ લંબાવવામાં આવેલી મુદતનો લાભ છે લઈ શકે છે। એટલે કે મિત્રો, તમે ડિસેમ્બર વર્ષ 2025 સુધીમાં PM આવાસ યોજના માટે અરજી છે એ કરી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોને વાહન આપતા પહેલા જાણી લેજો આ નવો નિયમ। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે। મિત્રો, 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે।
આવા કિસ્સાઓમાં તમને 3 વર્ષની જેલ અથવા તો 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો તમારે 1,000 રૂપિયાનો દંડ છે એ ભરવો પડશે. તો મિત્રો, બાળકોને વાહન આપતા પહેલાં ગુજરાતના દરેક વાલીઓ આ નવો નિયમ છે એ જાણી લેજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. નાગરિકોના હવે કામ અટકશે નહીં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો એક જાહેરાત કરવામાં આવી છે. હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામ કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યાએ સિટી સર્વિસ સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કે મિત્રો, ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સર્વિસ સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો માટે મિત્રો હવે તમે સિટી સર્વિસ સેન્ટરનો ઉપયોગ છે કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારનો મોટો નિર્ણય. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે મિત્રો, વર્ષ 2025માં મોદી સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે. એટલે કે મિત્રો, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો છે એમને પણ હવે અલગથી જ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે અને એમાં પણ વૃદ્ધ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. હવે 3 લાખ રૂપિયાની લોન મળશે ખેડૂતોને માત્ર કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં હંમેશા કામ કરતી હોય છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડીક પ્રક્રિયા કર્યા બાદ ખેડૂતો તેમના ખેતરમાં બેસીને જ લોન મેળવી શકે છે. જ્યારે ગાંધીનગરમાં જ્યારે G20ની મિટિંગ હતી ત્યારે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે ખાસ કરીને મિત્રો બેંકે જવાની જરૂર નથી, પરંતુ તેઓ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ હાલ મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે, પરંતુ સરકારે એવી જાહેરાત કરી છે કે હવે ટૂંક સમયની અંદર આ યોજના સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરી દેવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંકના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે, જેમાં નાના ખેડૂત મિત્રો હોય કે પછી જે મોટા ખેડૂત મિત્રો હોય, કોઈ પણ પ્રકારના ખેડૂતો હોય એ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. આ યોજના લાભ લેવા માટે તમારી ઉંમર, ખેડૂત મિત્રોની ઉંમર 18 વર્ષથી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી આવશ્યક છે. બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધીની હોય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન. ગુજરાત સરકાર તમને આપશે એમાં પછી પહેલું સિલાઈ મશીન. આ યોજના લાભ લેવા માટે તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે. મિત્રો, હાલ તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવશે સહાય. આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ છે, પાસબુક છે, રાશન કાર્ડ છે, આ સાથે પાન કાર્ડ છે, જન્મ તારીખનો દાખલો છે. આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. 10 થી 15 દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા જે અરજી જે ખાસ મિત્રો જે મહિલાએ અરજી કરી છે એના બેંક ખાતામાં આ રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. અને ખાસ મિત્રો, જો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત તમે લાભ લેશો તો હાલ આ યોજના માટે તમારે ફોર્મ પણ ભરવાના રહેશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો. મિત્રો હાલ તમને તો ખબર જ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય અંતર્ગત ખેડૂતોને દર 4 મહિનાના અંતરાલ સાથે 2000 રૂપિયાના હપ્તા છે એ 3 મોકલવામાં આવે છે. જ્યારે મિત્રો આપણે આ યોજના વિશે વધુ માહિતી મેળવો તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી તો ખેડૂતોના ખાતામાં ટોટલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આ યોજના અંતર્ગત 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો જ્યારે 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં હવે આગામી મહિને જૂન મહિનામાં મોકલવામાં આવશે. જોકે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે કોઈ પણ જાતની જે ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે કે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ મિત્રો જૂન મહિનાના પ્રથમ અથવા તો અંતિમ સપ્તાહમાં મોકલવામાં આવશે. જ્યારે ખેડૂતો વાવણી કરશે ત્યારે આ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા છે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ એક સારા સમાચાર છે, કારણ કે હવે વર્ષની અંદર 2 વખત બોર્ડની એક્ઝામ લેવામાં આવશે. હાલ મિત્રો આવતા વર્ષથી શાળાના શિક્ષણમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે જ આ માહિતી આપી છે અને એમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં 2 વખત લેવાનો સરકારનો નિર્ણય છે. આગામી શૈક્ષણિક સત્ર એટલે કે મિત્રો વર્ષ 2026 અને 27થી આ નવો નિયમ છે લાગુ થઈ જશે. આ માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણના આધારે ધોરણ 11 અને 12માં પણ હવે સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં બોર્ડની એક્ઝામ આપવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. હવે વર્ષમાં તમે 2 વખત એક્ઝામ આપી શકો છો. આ 2 વખત એક્ઝામ આપવા માટે તમારે હાલ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે એમાં કયો સ્કોર હશે, કઈ જે માર્ક હશે અંતિમ ગણવામાં આવશે. તો આપણે જણાવી દઈએ કે મિત્રો તમે જો 2 વખત એક્ઝામ આપો છો અને જો વાત રહી તો 2માંથી જે એક્ઝામમાં સૌથી વધારે ગુણ હશે, માર્ક હશે, એ જ અંતિમ શ્રેષ્ઠ ગુણ છે એ માર્ક છે એ ગણવામાં આવશે. તો વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. વર્ષ 2026થી 27ના સમયગાળા માટે વિદ્યાર્થીઓ હવે વર્ષની અંદર 2 વખત બોર્ડની એક્ઝામ છે આપી શકશે. એમાં પણ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર જાણવા મળી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 300 યુનિટ મફત વીજળી યોજના લઈને આવ્યા અગત્યના સમાચાર. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનાની 15 તારીખના રોજ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાડવા માટે મહત્તમ 40% સુધીની સબસિડી આપવાની સરકારની જાહેરાત હતી. આ યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ સરકાર દર વર્ષે વીજળીના ખર્ચમાં હાલ મિત્રો જો વાત કરીએ તો 75,000 કરોડ રૂપિયા બચત કરવાનો સરકારનો નિર્ણય છે. આ યોજનામાં સૌથી મોટો ફાયદો મફત વીજળી છે. સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવવાનું છે અને અમુક વાર તો વીજળીનું બિલ આવશે નહીં એવી પણ સરકારે જાહેરાત છે કરી દીધી છે. તો મિત્રો આ પણ એક અગત્યના સમાચાર છે અત્યારે મળી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 50 રૂપિયામાં તમે આધાર કાર્ડમાં સુધારા વધારો શું કરી શકો છો. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય અથવા તો આધાર નંબર અપડેટ કરાવવો હવે મુશ્કેલ બની જશે. આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી આવશ્યક છે, જેમાં ખાસ કરીને મોબાઈલ નંબર છે. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધારમાં જૂનો નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધો છે તો તરત જ તમારો મોબાઈલ નંબર નવો અપડેટ કરાવી દેજો. તેમ UIDAI જેમની ઓફિશિયલી વેબસાઇટ પરથી તમે ડેટાબેઝ અપડેટ છે એ મેળવી શકો છો અથવા તો નજીકના આધાર સેન્ટર પર જઈને તમે આધાર અપડેટ છે, આધાર કાર્ડ છે એ તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો, સુધારા વધારા કરી શકો છો. ખાસ મિત્રો તમે નવું ફોર્મ ભરી શકો છો અને તમારી પાસેથી 50 રૂપિયા ફી છે વસૂલવામાં આવશે. એટલે કે મિત્રો તમે તમારા આધાર કાર્ડમાં નામ છે, સરનામું છે, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર છે, કોઈ પણ વિગત બદલાવવા માગો છો તો તમારે હવે 50 રૂપિયાની ફી છે ચૂકવવી પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો અંગે આવ્યા છે અગત્યના સમાચાર. હાલ મિત્રો આપણે જણાવી દઈએ
કે જો 15 વર્ષથી જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવ્યું. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ સ્વીકાર્યું. મિત્રો, તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે કે દેશની અંદર 15 વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે. જો કે હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાત નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી. ખાસ મિત્રો જો વાત કરીએ તો 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દિલ્હીની અંદર 15 વર્ષથી જૂના વાહનો પર પેટ્રોલના વાહનો છે એની ઉપર પ્રતિબંધ મૂક્યો છે, અથવા તો 10 વર્ષ જૂના ડીઝલ વાહનો ઉપર ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવી તો ગુજરાતમાં દેવા માફીની માંગણીઓ કેમ વારંવાર થઈ રહી છે, આનું મુખ્ય કારણ શું છે? હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો આંકડા સામે આવ્યા છે, ચોંકાવનારા આંકડા સામે આવ્યા. આપણે જણાવી દઈએ કે મિત્રો મળતી માહિતી અનુસાર ગુજરાતના લાખો ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ પણ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતના આશરે એવા આંકડા સામે આવ્યા કે 47 લાખ ખેડૂત મિત્રોએ લોન લીધી છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે જો દેશમાં ખેડૂતોનું દેવું છે એ સૌથી વધુ છે અને આખા દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું એવા આંકડા સામે આવ્યા. આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ આંકડા ખરેખર સાચા છે, પરંતુ મળતી માહિતી અનુસાર આ તમને હાલ આંકડા જણાવી રહ્યા છે. દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતોમાંથી. રાજસ્થાનના 99 લાખ, આશરે એમ કહી શકાય કે 1 કરોડ ખેડૂતો પર 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન છે. ખેડૂતોએ લોન, ખાસ મિત્રો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાનો ભાર છે. છેલ્લા મિત્રો કેટલાક જો વાત કરીએ તો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે, જ્યારે સરકાર 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના ભાજપ સરકાર જો દેવા માફ કરીએ તો ખેડૂતોના કેમ દેવા માફ થવું જોઈએ? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવતી હોય છે, જ્યારે હવે જોવાનું એ બાકી કે આ વર્ષે શું ગુજરાતમાં ભાજપની સરકાર છે તો શું મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે? શું ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. હાલ મિત્રો આ જે આંકડા સામે આવી રહ્યા છે એ અંતર્ગત અમારી ચેનલ માધ્યમે તમને આ જે આંકડા છે એ તમારી સુધી પહોંચાડવામાં આવે છે. આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ આંકડા સાચા છે કે પછી ખોટા. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓ માટે ગુજરાત સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે અને આ યોજનાનું નામ રાખવામાં આવ્યું છે લક્ષ્મી નમો લક્ષ્મી સહાય યોજના. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્ય વર્ગની જે દીકરીઓ છે એમને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. હાલ મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9 થી 12 સુધીમાં અભ્યાસ કરતી દીકરીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ધોરણ 9 થી 10માં અભ્યાસ કરતી દીકરીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જ્યારે ધોરણ 11 થી લઈને 12માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ ટોટલ 4 વર્ષનો સમયગાળો એટલે કે ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓ છે એમને ટોટલ 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે આપવામાં આવશે, જેથી જે વિદ્યાર્થીનીઓ દીકરીઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોય તો તે આ યોજના અંતર્ગત લાભ લેવા માગતી હોય તો તે લાભ છે એ લઈ શકે છે. જો મિત્રો તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગો છો નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત, તો એમાં જો વાત કરી તો આધાર કાર્ડ છે, વાલીઓનું આધાર કાર્ડ છે, પાસબુક છે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે, જન્મ તારીખનો દાખલો છે, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, મોબાઈલ લિંક હોય તે મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે, જાતિનું પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. ગુજરાત સરકારે આ યોજના છે મિત્રો જો વાત કરીએ તો કુલ 1200 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે ગુજરાતમાં આ યોજનાની શરૂઆત કરી છે. મિત્રો આપણે જણાવી દઈએ ત્યાર પછીના સમાચાર વિશે તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો. રાશન કાર્ડ ધારકોને શું KYC નહીં હોય તો પણ મળશે મફત અનાજ. મિત્રો સરકાર દ્વારા 72 લાખથી પણ વધારે રાશન કાર્ડ ધારકોના પરિવારો માટે આવ્યા છે અગત્યના સમાચાર. સરકાર હવે સસ્તું અનાજ પૂરું પાડી રહી છે, ત્યારે અનાજ વિતરણમાં વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળતી હોય છે. સરકાર દ્વારા અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર હવે ટૂંક સમયમાં અનાજ વેચવાનું બંધ કરી દેશે અને પેકેટમાં અનાજ આપવાનું વિચાર છે સરકાર કરી રહી છે, ગુજરાત સરકાર કરી રહી છે, કેન્દ્ર સરકાર કરી રહી છે. ત્યારે અહીં આ જો વાત રહી તો જો આવું જો સંભવ થશે, જો પેકેટની અંદર જે રાશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું શરૂ થશે તો અહીં પ્રશ્નો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે કે શું પેકેજિંગ અનાજ વિતરણથી ભેળસેળ અટકી શકશે?
એટલે કે મિત્રો જો પેકેજિંગમાં અનાજ ખેડૂત મિત્રોને કે કોઈ રાશન કાર્ડ ધારકોને મળશે તો શું 100% આ પેકેજિંગ અનાજથી જે ભેળસેળ અટકી જશે? શું ડુપ્લિકેટ પેકેજિંગ અનાજ સંભાવના ઓછી નથી? ભેળસેળ અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજની વેચવાની શક્યતા શા માટે રહેલી છે? મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો શું આ યોજનામાં તમારા પૈસા પણ બમણા થઈ શકે છે? હાલ મિત્રો એવી જાહેરાત રહી કે જ્યારે વર્ષ 2023 અને 24ના જે આંકડા સામે આવ્યા, જ્યારે ઓક્ટોબર ડિસેમ્બરનો જે સમયગાળો હતો ત્યારે કિસાન વિકાસ પત્ર પર જ્યારે 7.5% વ્યાજની જાહેરાત કરી હતી, ત્યારે આ જે વ્યાજ સહાયનો જે સમયગાળો ઘટ્યો. એટલે કે મિત્રો જો વાત કરીએ તો